હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જઈશું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર. તો આજે તો સૌથી પહેલાં કામ કરવાનું છે ઇન્ટરનેટનું. 4 દિવસથી નેટ બંધ છે, હજુ ચાલુ થયું નથી. તો ચલો આજે જલ્દી ફટાફટ તૈયાર થઈને જઈએ આપણે ઇન્ટરનેટવાળાની ઓફિસે. તો પહેલાં નાસ્તો કરી લઈએ. તો ચલો પહેલાં નાસ્તો કરીએ. શું બનાવ્યું નાસ્તામાં? લાવો લાવો, ભૂખ લાગે, જલ્દી કરો. તો ફાઇનલી ગાઈઝ ચા નાસ્તો આવી ગયો છે. તો ચલો કરી લઈએ. પહેલાં નીકળી ગયા છીએ આપણે ઓફિસે જવા માટે. તો પહેલાં આપણે ઓફિસે નહીં જઈએ, પહેલાં આપણે જઈશું GTPLમાં. તમે 3 દિવસથી ઘરે નેટ બંધ છે, કમ્પ્લેન કરી છે, પણ એ લોકો કહે છે આવીશું પણ હજી સુધી આવ્યા નથી. એટલે આજે પહેલાં જઈશું GTPLમાં ઓફિસે, કારણ કે વ્લોગ અપલોડ કરવામાં એમાં બહુ પ્રોબ્લેમ થાય છે. વાઈફાઈ 3 દિવસથી બંધ કરીને રાખ્યું છે, કેબલ બધા તૂટી ગયા છે. મેં તમને આની પહેલાંના વ્લોગમાં તમે જોયું હશે કે કેબલ બધું તૂટી ગયું છે. તો ડેઈલી એવું જ કે હમણાં આવે છે, માણસ આવે છે, પછી કોઈ ફોન જ નથી ઉપાડતા. બહુ બેકાર એ લોકોનું સર્વિસ છે. એટલે ચલો પહેલાં જઈએ આપણે GTPL ઓફિસે અને પછી ત્યાંથી જઈશું મારી ઓફિસ. આપણે GTPL ઓફિસે પહોંચી ગયા છે. તો ચલો ફટાફટ કમ્પ્લેન કરીને નીકળીએ. તો આપણે નીકળી ગયા છે કમ્પ્લેન નોંધાવીને GTPL થી. તો ચલો નીકળીએ ઓફિસ જવા. ફાઇનલી ગાઈસ ઓફિસે આવી ગયા છીએ. તો ચલો કામ પતાવીને મળીએ પછી. ફાઇનલી ગાઈસ નીકળીએ છીએ ઓફિસેથી. વાગી ગયો છે 1. તો ચલો ફટાફટ ઘરે જઈએ અને જમી લઈએ. તો ચલો મળીએ ઘરે જઈને. સો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છીએ ઘરે. તો ચલો પહેલાં જમી લઈએ અને જમીને વાત કરીએ. ફાઇનલી ગાઈસ જમવાની થાળી આવી ગઈ છે. તો ચલો જમી લઈએ પહેલાં. તો ફાઇનલી ગાઈસ આપણે જમી લીધું છે અને હવે એક કામ આવી ગયું છે. બધા જોઈને 2 દિવસથી તાવ આવી રહ્યો છે કાલ સાંજથી. તો ડૉક્ટરને વાતચીત થઈ હતી. તો ડૉક્ટરે કીધું હું દવા લખી દઉં છું, તમે દવા લઈ જાઓ. તો ચલો પહેલાં આપણે ડોગ હોસ્પિટલે જઈને દવા લઈ લઈએ. તમે જોઈ શકો છો એ અહીંયા આવીને સૂઈ ગયો છે અને એસીમાં બી નથી સૂવું અને પંખામાં બી નથી સૂવું, અહીંયા આવીને સૂતો છે. તો ચલો ફટાફટ આપણે દવા લઈ આવીએ પહેલાં. તો આપણે ફાઇનલી નીકળી ગયા છીએ હોસ્પિટલ જવા માટે, જોઈની દવા લેવા માટે. તો ચલો ફટાફટ જઈએ ને દવા લઈ લઈએ અને પછી જઈએ ઓફિસે. તો ફાઇનલી ગાઈસ દવા લઈ લીધી છે. તો ચલો સીધા જઈએ ઓફિસ. સો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છે ઘરે અને આવી ગયા છે કિચનની અંદર. તો આજે શું બની રહ્યું છે જોઈએ આપણે. શું બનાવી રહ્યા છો મેડમ? બિસ્કિટ પિઝા. મોનેકો બિસ્કિટ પિઝા. વાહ! તો અત્યારે બની રહ્યા છે મોનેકો બિસ્કિટ પિઝા. તો કોણે કોણે આ વસ્તુ ખાધી છે જરા કોમેન્ટ કરીને કહેજો તો ભાઈ, કે આપણા ઉપર જ પ્રયોગ છે. ના બહુ મસ્ત અને ટેસ્ટી લાગે અને બહુ જલ્દીથી રેસીપી થઈ જાય. આ રેસીપીમાં કંઈ છે નહીં, જો હું તમને સમજાવું. પહેલા તો તમારે આવા મોનેકો બિસ્કિટ લઈ આવવાના. પછી તમારે જોઈશે સોસ, પછી જોઈશે આ ચીઝ અને વેજીટેબલ્સ તમારા મનપસંદની. બરાબર? તો હું તો આદિ માટે આ બે જ લઉં છું, ડુંગળી નથી લેતી. પછી એના ઉપર તમારે સોસ લગાવવાનો. ઓકે, બતાવી દઉં છું. ઓકે, બતાવી દો. અને આ છે ને બાળકોને બહુ જ ભાવે, ઇન્સ્ટન્ટ બની જાય. આવી રીતે લગાવી દો સોસ, એના ઉપર લગાવી દો આવી વેજીસ જે ગમે એ, અને એના ઉપર લગાવી દો પછી આવી ચીઝ. અને પછી એને બેક કરી દો. ચાલ તું ફટાફટ આ બનાવું, બરાબર? ત્યાં હું ફ્રેશ થઈને આવું પછી આપણે બતાવીએ ગાઈસ. પછી ટ્રાય કરજો. ચલો એ બનાવે ત્યાં ફટાફટ આપણે નાઈ લઈએ. તો ગાઈસ તમને મેં આની પહેલાંના વ્લોગમાં તમને કીધું હતું કે મારી એક ચેનલ, બીજી ચેનલ જે છે હાફ મોનેટાઇઝેશન થઈ ગઈ છે. તો એ ચેનલની અંદર પણ અત્યારે તમે જોઈ શકો છો 10,000 સબસ્ક્રાઈબર થવાની તૈયારી છે. 4 × 9 તો થઈ ગયા છે. તો ચલો 10,000 થઈ જાય એની વેઇટ કરીએ. ચાલી રહી છે 10,000ની તૈયારી. વાહ ભાઈ વાહ! આમ મારા વાલા. હા, 1 2 ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો 10,000 થઈ ગયા છે આ ચેનલની અંદર. પૂજાએ કીધું છે રેડી થઈ ગયું. તો જોઈ લઈએ એકવાર, આપણે તમને બી બતાવી દઉં. તમે જોઈ શકો છો ગાઈસ, આને મોનેકો શું છે? મોનેકો બિસ્કિટ પિઝા. વાહ, મોનેકો બિસ્કિટ પિઝા જોરદાર બનાવે છે, એક નંબર. હજે તો આ બેક થશે પછી જોજો. વાહ વાહ વાહ, પિઝા જેવા જ લાગશે. વાહ! તો આજે
આદિની બી ઈચ્છા હતી અને આજે અમારા 10K પૂરા થઈ ગયા છે બીજી ચેનલ ઉપર તો એની ખુશીમાં આજે બિસ્કિટ ખાઈ નાખીએ બિસ્કિટ પીઝા ને તો ચલો હાય હાય આદિભાઈ ખુશ થઈ ગયા આજે ખાઈ ખાઈને ભાઈ ટેસ્ટ કરાવો ભાઈ અમને બી ટેસ્ટ કરાવો ભાઈ અમે બી ટેસ્ટ કરીશું ફૂલ ચીઝ છે ભાઈ ખાવ બરોબર જોરદાર આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરજો અને આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટથી જરૂર કરીને જણાવજો તો બાય બાય હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ